હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે સવારમાં ઉઠીને આવી ગયા છે પાછા ખેતરે. હજી તો નાયું ધોયું પણ નથી, પણ આ પાણી ચાલતું હતું એટલે જોવા આવી ગયા છે. અને હજી તો જવાનું છે પતંગ લેવા માટે. પતંગ જ નહીં લાવ્યા, કાલે બહુ લેટ થઈ ગયેલું હતું એટલે હવે જઈએ, નાસ્તો મસ્તો કરીને જઈએ, પતંગ લઈ આવીએ, પછી ધાબા પર ચડી જઈએ. આજે તો ઉત્તરાયણ છે, બધાને હેપી ઉત્તરાયણ. તો આવી ગયા છે ઘરે અને આજે નાસ્તામાં છે ગરમા ગરમ ભજીયા. તો પહેલાં રોહીને હું ભાઈ અમે બધા નાસ્તો કરવા બેસ્યા છે. નાસ્તો કરી લઈએ ફટાફટ. પછી ચગાવીએ. પણ પહેલાં લઈ લઈએ રૂહી માટે પતંગ. ગેસવાળો ફુગ્ગો લઈ લઈએ એની માટે, એટલે મેડમ પણ ચગાવીને ખુશ થાય. તો મેડમને બ્લુ કલરનું એરોપ્લેન ગમી ગયું છે એટલે લઈ લીધું છે. હવે જઈએ પતંગ લેવા માટે. તો ફાઇનલી ગાઈસ પતંગ પણ લઈ લીધા છે અને અમે પાછા ચાલ્યા ઘરે. અને આ જો ફિરકી પણ નવી લઈ લીધી છે, કેમ કે ફિરકી પણ નહોતી. ઘરે આવીને હું તો પહેલાં જમવા જ બેસી ગઈ. તો આજે જમવામાં છે રીંગણ બટેકાનું શાક, અથાણું અને રોટલી. અને જમી બમીને સીધી પહેલાં આવી ગઈ છું ધાબા પર. હજી તો કોઈ આવ્યું જ નથી, હું પહેલાં જ આવી ગઈ બધું પતંગ લઈને. તો પવન એટલો સરસ આવી રહ્યો છે ને, તો ટ્રાય કરી જોઈએ ચગાવવાનું. અને ખાસા ટાઈમ પછી ચગાવી રહી છું ગાઈસ. નાના હતા ને તો બહુ ચગાવતા, મજા આવી જતી. મસ્ત 5 વાગ્યાના મસ્ત બધા સોંગ વોંગ વગાડીને ચાલુ કરી દેતા. તો મેં અને રોહી અમે આવી ગયા છે, તો ટ્રાય કરી જોઈએ. અને ફાઇનલી ઘણી મહેનત પછી પતંગ મારો ચગી ગયો છે અને ફિરકી આખા ધાવામાં ગોળ 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 ફરે છે. એમ તો મને પણ આવડે છે હા ગાઈસ. જો ચગાવી દીધો ને પહેલો પતંગ. અને મસ્ત પતંગ છે, એમ તો સારો છે, સ્થિર લાગે છે. તો છોડીએ બરાબર દોરી સૌથી ઊંચો રાખીશું પતંગ. થોડી વારમાં ભાઈ, ચંદ્રકાંત, ભાભી બધા આવી ગયા છે પતંગ ચગાવવા માટે. અને ભાઈએ પણ એક પતંગ, અરે ગયો ભાઈએ પણ પતંગ ચગાવી દીધો છે ફાઇનલી. પાછા બધા ચાલ્યા નીચે અને હું રહી ગઈ એકલી ધાબા પર. ગાઈસ બધા જતા રહ્યા નીચે, કેમ કે બધાનું જમવાનું બાકી હતું. હું જ એક જમીને નવરી પડીને ચડેલી હતી. તો આપણો પતંગ ચગી રહ્યો છે જો ગાઈસ, મારો સૌથી ઉપર છે. તો બધા આવે ત્યાં સુધી આરામ કરીએ, ફોટા મોટા પાડીએ, પછી ફાનસ પણ બનાવવાનો વિચાર છે. જોઈએ કેવો ટાઈમ રહી છે, પછી બનાવીશું. તમારા બધાની ઉત્તરાયણ કેવી જાય છે કોમેન્ટ કરજો ગાઈઝ. ફરી પાછા જમી બમીને બધા ધાબા પર આવી ગયા છે. અને ભાઈએ તો મસ્ત લાંબી પૂંછડી લગાવી છે પતંગમાં. અને આ વખતે ગાઈઝ સારો પવન છે, બાકી દર વખતે એવું થાય ને, આગલા દિવસ સુધી એટલો સરસ પવન હોય અને પછી ઉત્તરાયણના દિવસે બિલકુલ પવન નહીં. પણ આ વખતે તો સારો છે, મસ્ત ઇઝીલી પતંગ ચગી જાય છે. અને ફાઇનલી ભાઈએ પણ ઉપર ચડાવી દીધો છે. અને અમારા નાટક ચાલુ જો. તો પતંગ ચગાવીને અમે એવું બધું નાટક કરી રહ્યા છે ને. જો આ જબલું બાંધ્યું છે અને આ ફાટેલા પતંગ પણ બાંધી દીધા છે બધા. સાચું કાને હાથ તો ત્યાં થોડી ધોવાનો, અહીંયા ધોવાય. ભાઈ બધા જોવાના છે કે આ શું કર્યું છે. અને આપણો પતંગ તો હર્યો ઉપર, સૌથી ઉપર છે ગાઈસ.
બધાથી ઉપર છે. અને આ જો સાથે અમે એટલા બધા નાના નાના પતંગો કર્યા છે ને એક સાથે. અને સાચું કહું ને આજુબાજુ બધા આવાવાળા ફરીને જોઈ છે કે આ શું છે, આટલા બધા પતંગ છે કે શું છે. જો આ એક બાઈક આવી છે, આપણે જોઈએ એમ એ લોકો જો ઉપર જ બધાની નજર જતી છે. જોજો ગાઈસ બધા ફરીને જોઈ છે. હા જો ભાઈ આ બાઈક વાળો કે આય હાય એમ કે જો બધા ફરીને જો. અરે પેલાની બાઈક બી મરચામાં ભરાઈ જવાનો. તો ગાઈસ એક પતંગ આવી ગયો છે અમારી જોડે પેચ લગાવવા માટે. જો આ રહ્યો. હવે જોઈએ કોણ જીતે છે કોણ હારે છે. બાકી અમારી તો ફૂલ તૈયારી છે. બાકી આ અમારું લાંબુ લંગર જોઈને એને જલન થઈ લાગે એટલે કાપવા આવી ગયો છે. પણ અમે પણ ફૂલ જોશમાં છે. જોઈએ કોણ જીતતા હે કોણ હારતા હે. આયરા આપણો પતંગ કેક દેખાય. કોણ ચગાવે છે, કોણ આવે છે પેચ લેવા? જોવા દે તો. અચ્છા અહીંયા જ છે, 2 જણ છે, 2 છોકરાઓ છે નાના. તો જોઈએ શું થાય છે. અરે જો ભાઈ મોટી ગાડી પણ ઊભી રહી. મોટી ગાડી પણ ઊભી રહી છે અમારી મેચ જોવા માટે. અબ તો જીતના ही પડેગા. લાગે એના ફ્રેન્ડ્સ છે ઊભા રહ્યા છે એને સપોર્ટ કરવા માટે. તો એકદમ નજીક આવી જ ગયો છે પતંગ. ગાઈસ ખબર નહીં તમને દેખાઈ રહ્યું છે કે નહીં, પણ હવે જોવાનું છે. જીતવાનું જ છે ભાઈ, આપણે તો જીતવાનું જ છે. આટલા બધા લંગર લગાવ્યા છે, એમને એમ નહીં કાપવા દેતો. આવ્યો. અરે ભાઈ મેં શું કહું, અગર આપણી બી કપાઈ ગઈ ને પતંગ તો પણ આપણે બહુ બૂમ પાડશું કપાઈ ગયો. એ લોકો પણ કન્ફ્યુઝ થઈ જાય અને એવું જ કરીએ. એ કાઈપા એ લપેટ. હેલો ભાઈ કો લાડ છોકરો એને ઉતારો. અરે મસ્ત શાંતિથી ચગાવ્યા કરતા હતા. ખોટું અમારી જોડે આવ્યા પેચ લેવા અને ગયા. મસ્ત બપોરથી ચગાવતા હતા અને ફાઇનલી કાપી કાઢ્યા. अब आओ मैदान में, अब दिखाते हैं आपको. મજા આવી ગઈ. બાકી ગાઈસ થઈ ગઈ છે સાંજ અને આપણો પતંગ હજી ચગી રહ્યો છે મસ્ત. જોઈએ હવે રહેવા દઈએ કે શું કરીએ ભાઈ? રહેવા દઈએ કે ઉતારી દઈએ? રહેવા જ દઈએ. જોઈશું સવાર સુધી રહે છે કે કેમ. એમ તો અમે દર વખતે છે ને રહેવા જ દઈએ. ફાનસ પણ સળગાવીએ છીએ. આ વખતે ફાનસમાં થોડું ગુલ્લી મારી એટલે પછી અમે આ રીતનું જુગાડ કર્યું અને એટલા બધાના રિએક્શન મળ્યા છે ને ગાઈસ. રિએક્શનનો અલગથી વિડીયો બનાવીશું અને રહેવા જ દઈશું સવાર સુધી. એમ તો દર વખતે સવારે ઉઠીને આવીએ ને એટલે પડી જ ગયેલો હોય. આ વખતે જોઈએ શું થાય છે. તો પતંગને ઉપર જ બાંધીને અમે નીચે આવી ગયા છે, કેમ કે વાગી ગયા છે 7:30. તો ડિનર કરી લઈએ, પછી પાછું સુરત પણ જવાનું છે. તો આજે ડિનરમાં છે દાળ ઢોકળી અને અમે બધા બેસી ગયા છે ડિનર કરવા માટે. સન્ડે આવશે મામા લોકો, પછી આપણે નવા ગાર્ડનમાં લઈ જશું હે ને. લોકોને નવા ગાર્ડનમાં લઈ જવાના છે. હા ચાલ હમણાં બાય કરી દો. બાય કરી દો હમણાં. બાય. તો ફાઇનલી બધાને બાય કરીને નીકળી ગયા છે. અરે અહીંયા કંઈક થયું લાગે, એક્સિડન્ટ થયું લાગે. એમ તો આજે છે ને મેળો છે ને, હમણાં મેળો ચાલી રહ્યો છે, એના લીધે ભયંકર બધી ગાડીઓ આવે છે, બહુ ટ્રાફિક થાય છે અને બધા છે ને એવું ફાસ્ટ ચલાવે છે ને, તો કંઈક થયું હશે. અમે વધારે રોકાયા નહીં કેમ કે ખાસું લેટ થઈ ગયેલું હતું. તો અમને આજે તો પહોંચતા 12 વાગવાના છે. તો
ફાઇનલી બારડોલી હાઈવે પર પહોંચી ગયા છે. તો ગાઈસ આવી ગયા છે ઘરે. હજી સામાન બધું એમનું એમ છે પણ વાગી ગયા છે 12. તો એડિટિંગ પણ હમણાં કરવાની નથી, સવારે ઉઠીને કરીશ એટલે કાલનો બ્લોગ લેટ જ આવવાનો છે ગાઈસ. તો ચાલો આ વાળો બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળીએ કાલે નવા બ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય બાય. आज तो उत्तरायण है, आज तो पेंसिल नहीं पतंग बेचना पड़ता है, तब सब लेना आएंगे. नहीं, आज पंतन नहीं है, आज तो दिलाइए ना